ચાલો તારે હું રજા લઉં. દીકરા તું અહીંયા જ રોકાઈ જાને. તારા જેવો જુવાન મારી પાસે હોય તો આ હવેલીનું તેજ 4 ગણું વધી જાય. ઠાકોર સાહેબ, હું આપની પાસે જ છું એમ જ માનજો. અને હવે તો હું આ હવેલીમાં હકથી ગમે ત્યારે આવતો જતો રહીશ. ચાલો તારે કોવળી સાહેબા, આવજો. રાજ, પાછો આવજે. હા દીકરા, ક્યાં જઈ આવે? બાપુ, ચંદાને હવેલી મૂકવા ગયો હતો. વાહ, જેટલી ઝડપથી ચંદાને તું ઉપાડી લાવ્યો હતો એના કરતા વધારે ઝડપથી પાછી પણ મૂકી આવ્યો. બાપુ, એ બિચારી અહીં બહુ હેરાન થતી હતી અને એ જોઈને મારું મન પણ જરા બળવા લાગ્યું. હવેલીની કુંવરી બિચારી થઈ ગઈ અને તારું મન બળવા લાગ્યું. આ માવ દીકરા, આ માવ, તારી છાતી પર હાથ મૂકીને મને જોવા તો દે. તાવ નથી આવ્યો ને? બાપુ, મારું શરીર જરાય ગરમ નથી અને મને તાવ પણ નથી આવ્યો. અરે ગાડા, પ્રેમનો તાવ. પ્રેમના તાવમાં સામેની વ્યક્તિ બિચારી થઈ જાય એના માટે આપણો જીવ બળવા લાગે. બાપુ, મારે ને ચંદાને એવું કંઈ નથી. અરે, તારા મોઢેથી કુંવરીને બદલે ચંદા શબ્દ નીકળ્યો એ જ બતાવે છે કે તારે ને ચંદાને ઘણું બધું છે. આ તારા બાપની અનુભવી આંખ ક્યારે ધોકો ન ખાય. બાપુ, એ તો દીકરા, એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. આપણું વેર ક્યાં કુંવરી સાથે છે? આપણું વેર તો છે એના બાપ સાથે. તું ચિંતા કર્યા વગર બે માર્ગે આગળ વધ. વેરના માર્ગે અને પ્રેમના માર્ગે. બાપુ, હવે તમે જલ્દી ચંદા સાથે મારા લગ્નનું નક્કી કરી નાખો, નહીં તો હું આ ચાલ્યો. ના ના દીકરા, આપણે આજે જ બધું નક્કી કરી નાખીએ. આ તો ડાકુ ચંદાને ઉપાડી ગયા અને આપણા સારા નસીબ કે પાછી મળી ગઈ. નહીં તો આપણે આજે જ બધું ગોઠવી નાખીએ. હા હા ફૂલવતી, તમે આજે જ ગોર મહારાજને મળીને લગ્નની તિથિ નક્કી કરી નાખો. હવે વધારે રાહ જોવાય એમ નથી. આ તો હું એટલો સારો માણસ છું કે ચંદાને પોતાની સાથે ડાકુ ઉપાડીને લઈ ગયા, પણ તોય એનો સ્વીકાર કરવા તૈયાર છું. રણજીત, તું સારો છે કે ખરાબ એ પૂછ તારી જાતને. તારામાં પાણી ન હતું ત્યારે તો ડાકુ મને ઉપાડી લઈ ગયો. ચંદા! અરે, મર્દાનગી વગરની મૂછ બનાવટી કહેવાય. અને એ જ દિવસથી તારે તારી આ મૂછો કાપી નાખવાની જરૂર હતી. ચંદા, બોલવામાં જરા ધ્યાન રાખ. રણજીત સાથે તારા લગ્ન થવાના છે. એ તારો થનાર પતિ છે. માં, મલકમાં શું સિંહની વસ્તી ખૂટી ગઈ છે કે હું મારો હાથ શિયાળને સોંપું? ચંદા, રણજીત સાથે તારા લગ્નનું મેં નાનપણથી નક્કી કરી નાખ્યું છે. માં, નાનપણથી નક્કી કરી નાખ્યું હોય કે મારા જન્મ પહેલા, પણ હું રણજીત સાથે લગ્ન નહીં કરું. ચંદા બેટા, આમ ગુસ્સો ન કરીએ. તારી માને તારે માટે કેટલી લાગણી હશે, કેટલો પ્રેમ હશે. ત્યારે પહેલેથી તારા ભવિષ્યની ચિંતા કરીને આ બધું અગાઉથી ગોઠવી રાખ્યું. બાપુ, છોરું પાપા પગલી ચાલતા શીખે ત્યાં સુધી મા બાપ એની આંગળી છીલે એ ઠીક, પણ જ્યારે એને સમજણની પાંખો ફૂટે અને પોતાના અરમાનોના આકાશમાં ઉડવાનું શીખે ત્યારે મા બાપે એની આંગળી છોડી દેવી જોઈએ. બાપુ, પણ બેટા, તને રણજીત સાથે વાંધો શું છે? આપણા જેવું ખાનદાન, પૈસો. પણ બાપુ, ખાનદાન અને પૈસાથી માણસનું તન ખરીદી શકાય, માન નહીં. તારી જીબડી બંધ કર. તને લાડ કોરથી મોટી કરી એનો અર્થ એ નહીં કે તું અમારી સામે દલીલો કરવા માંડે. જોઉં છું તું રણજીત સાથે લગ્ન કેમ નથી કરતી. માં, તું થાય કરી લેજે, પણ આ લગ્ન કોઈ કાળે નહીં થાય. રણજીત મારી સાથે નાનાથી મોટો થયો હોય તો હું એને રાખડી બાંધું, પણ મને લીંઢળ બાંધનાર મરદ તો મારું મન જ નક્કી કરશે. ચંદા બેટા, તમે જેને લાડમાં બગાડી છે, પડી રહેવા દો એકલી, સીધી થઈ જશે એની મેળે. શું ચંદાએ મારી સાથે ફરી રમત કરી? કુંવરી આખરે કુંવરી છે. મેં આટલા અપમાનો સહન કર્યા પછી એનો ભરોસો શું કામ કર્યો? એ રાજભાઈ, બહુ ચિંતા શું કામ કરો છો? હે, અરે કહું છું
તમે કુંવરીબાની રાહ જોઈને થાક્યા હો તો તમે જાતે જ હવેલી પર જઈ આવો ને. રૂડા, મારે પણ સોમાન છે સમજો. એણે વાયદો કર્યો તો પછી કેમ નહીં આવી? કહું છું ને કોઈ મુશ્કેલી આવી પડી છે. હા, અને પ્રેમી પંખીડાના માર્ગમાં અવારનવાર પથરા પડે. જો તમે કહેતા હો ને તો હું તપાસ કરતો આવું. આમે મારે અમસ્તુ રૂડીના ગામ તો જવાનું જ છે, અને રૂડીનું 3 દિવસથી માથું દુખે છે, એટલે મારે એનું માથું દબાવવામાં. તો બહુ બોલે છે. તો એ લાંબી વાત કર્યા વગર જગ જા અને ચંદાની તપાસ કર કે શું કામ ન આવી. તું જા. ભલે રાજભાઈ, જા. જય બજરંગબલી. ઓહો, આ રૂડી 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 છે. મારે રાજભાઈને શું જવાબ આપવાનો? આ હજુ સુધી ના આવી. રૂડા, હે? અરે, આટલું બધું મોડું કરવાનું? તે મોડું થાય જ ને. તને ખબર છે કુંવરીબા 2 દિવસથી બેભાન છે, એટલે મારે ત્યાં રોકાવું જ પડે. શું વાત કરે છે? કુંવરીબા બેભાન? તો હું આ ચાલ્યો. એ રૂડા રૂડા રૂડા, ઓહો, અને વારે ઘડીએ શું થઈ જાય છે? ફૂલોતી, તું તો માં છે કે ડાકણ? 2 દિવસથી દીકરી બેભાન છે. વૈદો પણ બિચારા કંઈ કરી શકતા નથી. તેને આવો તે કેવો તમાચો મારો? આ બધું ખોટું મારા ઉપર ઢોળી દેવામાં આવ્યું છે. મેં મારેલો જરા કમસ્તો તમાચો વાગીને આટલું બધું થાય? તું એમ નહીં સમજે. લે, લોકો તારા નામ ઉપર થૂકશે. માથેને તે દીકરીની આ હાલત કરી. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. મને માફ કરી દો. મને પણ હવે ખૂબ પસ્તાવો થાય છે. જોઈએ તો મારા બંને હાથ કાપી નાખો. ફૂલવતી, હું આવેશમાં આવી ગયો હતો. હું જાણું છું કે તને પણ ચંદા પ્રત્યે હેત છે, પણ હું ભાન ભૂલી ગયો હતો. બધી જ માનતાઓ માની, નગરમાં ઢંઢેરો પીટાયો, પણ શું કરું તે જ સમજાતું નથી. શાંત થાઓ, શાંત થાઓ. ભગવાન સૌ સારા વાના કરશે. રાજભાઈ, 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 જલ્દીથી હવેલી તરફ દોડો. શું થયું રૂડા? રાજભાઈ, રાજભાઈ, ચંદા 2 દિવસથી બેભાન છે. અરે વૈદ્યોની દવા પણ કામ લાગતી નથી, અને ચંદા માટે આખું નગર ભાનમાં લાવવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. પ્રાર્થના. હે ભગવાન, મારી ચંદાને શું થઈ ગયું? ચંદા! જાગને ગોરી, જાગને આજે. જાગને ગોરી, જાગને આજે, સાંભળી મારો સાથ. જાગને ગોરી, જાગને આજે, સાંભળી મારો સાથ. પ્રીતના ઘાયલ પંખી તુને, પ્રીતના ઘાયલ પંખી તુને બોલાવે છે. તને તારો પ્રિય જગાડે, મીઠી શરણાઈ વગાડે. તને તારો પ્રિય જગાડે, મીઠી શરણાઈ વગાડે. નદી જેવી તું હસતી રમતી ગાતી કેવા ગાન હો. નદી જેવી તું હસતી રમતી ગાતી કેવા ગાન. પશુ પંખીને જાણવા રોતા,
तो गोरी शाने तू घबराए हो, थोड़ू आवे तूफान तो गोरी शाने तू घबरा। प्रीत निघेली नदियों ना, प्रीत निघेली नदियों ना, तलवारो थी कपा। तने तारो पियो जगाड़े, मीठी शरणाई वगाड़े हो, तने तारो पियो जगाड़े, मीठी शरणाई वगाड़े। નથી જીરવાતા ગોરી તારા તો હોઠો બંધ, ઓ નથી જીરવાતા ગોરી તારા તો હોઠો બંધ। પ્રીત ગેલા હૈ અનાથને આપું છું સોગંદ, આપું છું સોગંદ, આપું છું સોગંદ। तने तारो पियो जगाड़े, मीठी शरणाई वगाड़े हो, तने तारो पियो जगाड़े, तने तारो पियो जगाड़े। गोरी जा, गोरी जा, गोरी जा। લઈ જા, હું તારા સિવાય બીજા કોઈની સાથે લગ્ન નહીં કરું, ભલે મને આ લોકો મારી નાખે। રાજ, ગૌરી સાહેબા, શાંત થાઓ, શાંત થાઓ। દીકરા, બાપ થઈને હું તને વિનંતી કરું છું, મારી દીકરીના મનની ઈચ્છા પૂરી કર। બાપુ, બેટા, આજે તે મને બાપ કહીને બોલાવ્યો અને મારા હૈયામાં રાજીપાનો રંગ રેલાયો। હવે હકથી તને કહું છું, મારી ચંદાનો હાથ સ્વીકાર। આ શું બોલો છો ઠાકોર?